અમરેલીના લોકસભા ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ભરત સુતરિયાએ શહેરમાં વિશાળ રેલી યોજી હતી, જેમાં રાજકોટ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ભાજપ નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડિયા, ધારાસભ્ય કૌશિક વેકરિયા, મહેશ કસવાલા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જેવી કાકડિયા, જનક તળાવિયા તેમજ મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને વિશાળ જનમેદની ઉપસ્થિત રહ્યા હતા। ભરત સુતરિયાએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર અજય દહિયાને પોતાનું ફોર્મ રજૂ કરી ઉમેદવારી નોંધાવી હતી। શોભાયાત્રા દરમિયાન લાઠી રોડથી રાજકમલ ચોક શહીદ સ્મારક થઈ નાગનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ઉપરાંત રાજમાર્ગો ઉપર લોકોએ ભરત સુતરિયાને પુષ્પવર્ષા અને ફૂલહાર કરી આવકાર્યા હતા। 14 અમરેલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના અધિકૃત ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ આજે વિજય મુહૂર્તની અંદર પોતાનું ફોર્મ ભર્યું છે। ભારતીય જનતા પાર્ટીના અમારા દિગ્ગજ આગેવાનો માનની પરસોત્તમભાઈ રૂપાલા, માનની દિલીપભાઈ સંઘાણી, અમારા સાંસદ ભાઈ શ્રી નારણભાઈ કાછડિયાની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો અને સભાનું આયોજન થયું। સુરત, અમદાવાદથી સમર્થકો, ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ બાઇક રેલી, કાર રેલીની સાથે આખાય અમરેલીની અંદર નગરયાત્રાએ જાણે નીકળ્યું હતું, જાણે અમરેલી જે છે એ કેસરિયું બન્યું, કમળમય બન્યું, મોદીમય બન્યું। અને એ આત્મવિશ્વાસ સાથે જે પ્રમાણે દેશની જનતાએ નારો આપ્યો છે, એક સ્વયંભૂ નારો નીકળ્યો છે કે અબકી બાર 400 પાર, અમરેલી લોકસભા આ નારાને ઝીલી લીધો છે। આ ચૂંટણીની અંદર જ્યારે 7મી તારીખે રિઝલ્ટ આવશે ત્યારે અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા 5 લાખ કરતાં વધારે મતોની લીડથી પ્રચંડ જનસમર્થન સાથે જે પ્રકારે 400 પાર પ્રચંડ જનસમર્થન સાથે દેશના પ્રધાનમંત્રી, ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવાના છે। હું એમ માનું છું કે અમરેલી લોકસભાનો જનજન છે એના સાક્ષી બનવા માટે તત્પર છે।